હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હિતેશ ટુરિસ્ટ એન્ડ બ્લોગમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે આ પોસ્ટર જોઈને તમને ખ્યાલ આવી જ ગયો છે કે આપણે ક્યાં આવ્યા છીએ. આપણે આવ્યા છીએ અમરેલી અને મોટા બસ સ્ટેન્ડમાં આવ્યા છીએ. તમે જોઈ શકો છો, આ બધું આપણે મોટા બસ સ્ટેન્ડમાં આવ્યા છીએ અને સરસ મજાનો પહેલા માળે તે અલ્તાફભાઈ લારીવાળાની દુકાન છે. હવે અલ્તાફભાઈ લારીવાળાનું નામ કેવી રીતે પડ્યું તે સંપૂર્ણ માહિતી આજે આપણે લેવાના છે. અલ્તાફભાઈ સાથે ખાસ મુલાકાત લેવાના છે. તો ચાલો મિત્રો, આપણે અંદર જઈએ અને અલ્તાફભાઈ સાથે મુલાકાત લઈએ અને એની જીવનની બધી વાતો કરીએ. તો મિત્રો, હવે આપણે અંદર જઈ રહ્યા છીએ અલ્તાફભાઈ લારીવાળાની દુકાન. તમે જોઈ શકો છો, સરસ મજાનું અલ્તાફભાઈ લારીવાળા લખી છે. આ છે પરફ્યુમની દુકાન. તો અલ્તાફભાઈ અંદર છે, તેની સાથે આપણે મુલાકાત લઈશું. તો ચાલો મિત્રો અંદર. તો મિત્રો, આપણે અંદર જઈ રહ્યા છીએ અને અલ્તાફભાઈ અહીં તમે જોઈ શકો છો બધા આવો માલિક કેમ છે? લ્યો માલિક, બધા ગ્રાહક છે તેને પ્રેમથી બધાને ચા પાઈ રહ્યા છે. તમે જુઓ કેમ છે માલિક? મજામાં? અલ્તાફભાઈ કેમ છે તમને? બસ હાઈ ક્લાસ. લ્યો મને ચા પીવો. અને અલ્તાફભાઈ, આ ચા તમે હારે રાખો છો? ચા મારી હારે જ હોય, પ્લસ અમારી થેલી જે છે ને એ મારી હારે જ હોય. ને બધા કસ્ટમર ને મારા જે બધા ગ્રાહક મિત્ર ને બધા કે મને કે અલ્તાફભાઈ થેલી તમે આનંદની શું લેવા રાખો છો કે આ તમારી રાખતા હો તો A3 પરફ્યુમ કે અલ્તાફભાઈ લારીવાળા. મેં કીધું એ નથી રાખતો, હું આનંદ મારું છું એટલે આનંદ મેં રાખું છું. even અલ્તાફભાઈનો કેવો સ્વભાવ છે, સરસ મજાનો. અને જે કોઈ વસ્તુ લે કે ન લે પણ આવે એટલે પેલા તો ચા પેલા પાવાની, ચા પાવાની, મુખવાસ ખવડાવવાનો. તમે જોવો એનો સ્વભાવ કેવો છે. આ દુકાન એને સ્વભાવના કારણે ચાલે છે. અને આપણે બધી વાત અત્યારે જાણવાની છે કે અલ્તાફભાઈ લારીવાળાનું નામ કેવી રીતે પડ્યું અને આટલી સફર એને કેવી રીતે સંગ્રહ કરી હતી, બધું આ વિડીયોમાં આપણે જાણવાનું. માલિક ચા કેમ છે? એક નંબર. અલ્તાફભાઈ, મજા આવી ગઈ ને? મજા આવી ગઈ. વાંધો નહીં. તો અલ્તાફભાઈ, તમારા લારીવાળા કેમ કહેવાય તું તમને જણાવશો? હવે લારીવાળા આપણે એટલે નામ રાખ્યું છે કેમ કે આપણે લારીથી શરૂઆત કરી છે, બરોબર છે. પેલા જો કે આપણે શરૂઆતમાં તો આપણે મજૂરી કરતા હતા, પછી ધીમે ધીમે કટલેરી વેચતો હતો, એમાંથી પછી ધીમે ધીમે સીડી વેચતો હતો. સીડીમાં પછી થોડુંક ડીમ થઈ ગયું કેમ કે વેપાર ઓછો થઈ જાય ને એટલે મને કાંઈક નવું આમ હુજે કે ભાઈ નવું કરવાનું મન થાય. પછી ધીમે ધીમે આપણે મેઘદૂત મોબાઈલ ને શિવ મોબાઈલ વાળા જે છે ને એ લોકોએ આપણને ચાર્જર ને હિસ્ટ્રી વેચવા આપ્યા. પછી સામે નવયુગ ઇલેક્ટ્રિક વાળા છે, એ લોકોએ પેન ડ્રાઈવ ને મેમરી કાર્ડ મંગાવી દીધા. પછી પાવન ઇલેક્ટ્રિક વાળા ટૂંકમાં ટોટલી મોબાઈલ વાળા જે આપણે અમરેલી માણસ છે ને ટોટલી મોબાઈલ વાળા એ બધા સપોર્ટ આપ્યો છે. એટલે ધીમે ધીમે મેમરી કાર્ડ, આઈપોડ ને એવું ચાલુ કર્યું. પછી ધીમે ધીમે મોબાઈલ નું ચાલુ કર્યું. પછી એની આપણે લારી હતી ને એટલે મેં તો આપણે લારી વાળા જ નામ રાખીએ. પછી બધા ગ્રાહક ને મોટા ભાઈ એમ કહે કે ભાઈ લારીમાં આટલું બધું અમારે ટ્રાફિક રહે છે, 2 કલાક સવારે ખોલવામાં થાય, 2 કલાક સાંજે બંધ કરવામાં થાય. તો કે દુકાન ભાડે ગયો તો પછી દુકાન ભાડે રાખી, ન્યાય આપણે અલ્તાફભાઈ લારીવાળા રાખ્યું. પછી સિટી પોઈન્ટમાં આપણે એક દુકાન રાખી, ત્યાં પછી આપણે નામ અલ્તાફભાઈ લારીવાળા જ રાખ્યું. પછી બસ સ્ટેન્ડની અંદર એક જે દુકાન આપણે જે અત્યારે નીચે છે એ મોબાઈલની છે ને. પછી ધીમે ધીમે અત્યારે પછી મને એમ થયું કે કસ્ટમરને રોજ શું જોવે છે, નવું કેમ આપણે રોજ સવારે ડેલી દૂધની થેલી જોવે, એવી રીતે રોજ સવારે કેમ સાબુ જોવે, એવી રીતે મેં વિચાર કર્યો કે આપણે પરફ્યુમ નું કરીએ તો ડેઈલી કેમ ઉઠીને પરફ્યુમ લગાડવો. એટલે પછી પરફ્યુમ નું આપણે કર્યું ને પરફ્યુમ નું આપણે ચાલુ કર્યું. લગભગ 7-8 મહિના થયા છે આજે. ને બધાની દુઆ ને બધાના આશીર્વાદથી ટોટલી બધાનો સપોર્ટ મળ્યો છે. A3 પરફ્યુમ અત્યારે પરફ્યુમ કોઈ પણ લગાડે ને એટલે એમ કહી દે કે નહીં અલ્તાફભાઈ એટલે કઈ ઘટે જ નહીં. મેં ખુદ લગાડેલું છે. 4 થી 5 દિવસ સુગંધ એનું 5 વખત મેં કપડા ધોઈ નાખ્યા તો એમાં સુગંધ. વાહ દોસ્ત વાહ. એટલે પરફ્યુમ એનું ગણીને તો બેસ્ટ ક્વોલિટીનું છે અને સસ્તું અને સારું. સસ્તું સારું લેવું હોય ને તો અલ્તાફભાઈ પાસે આવી જવાનું. અને અલ્તાફભાઈનો સ્વભાવ તો તમે અગાઉ તમે જોઈ જ લીધો કેવો છે સ્વભાવ. અને સ્વભાવના કારણે છે અલ્તાફભાઈની અત્યારે દુકાન ચાલી રહી છે. અને અત્યારે બધા શું છે ખબર છે કે વસ્તુ અલ્તાફભાઈની પેલા આપણે મોબાઈલની દુકાન હતી ને તો આપણે મોબાઈલને આપણે કવર નહીં લઈએ. અલ્તાફભાઈ કોઈ દી એમ નથી કીધું કે ભાઈ આટલા પૈસા નહીં. તમે કહો તમારે કેટલા પૈસા જોઈશે બોલો, કોઈને હજી લગી નિરાશ નથી કર્યા. એવો સ્વભાવ છે અલ્તાફભાઈનો. હવે જે આપણા કસ્ટમર બધા બતાવી દીધા જો કસ્ટમર જો તમે આપણે આ પ્રોડક્ટ બતાવી દો બધા. જો અત્યારે આ બધી પ્રોડક્ટ અબુભાઈ તો આપણી સાથે મિત્રો છે અલ્તાફભાઈના નાના દીકરા. તમે જોઈ શકો છો. તમારું નામ શું છે? અબુભાઈ. અને અબુભાઈ નામ છે. અને મોટા દીકરા છે તે સિટી પોઈન્ટ જે આપણે સિટી પોઈન્ટ કોમ્પ્લેક્સ પેટ્રોલ પંપની સામે ત્યાં એક દુકાન છે. ત્યાં એ મોટા ભાઈ બેસે છે, નાના ભાઈની દુકાન છે આ પરફ્યુમની. તેની સંપૂર્ણ માહિતી આપણે આ ભાઈ પાસે લેશું. અમને આ પરફ્યુમ વિશે થોડી માહિતી આપો તો. આજે છે ને માલિક, એ આપણું A3 સ્પેશિયલ છે. આપણે 10 મહિનાથી સેલિંગ કરીએ છીએ. સૌથી હોટ લિસ્ટ આપણી વસ્તુ છે. તમે લગાડો ખાલી એક વસ્તુ. સ્ટાર્ટિંગમાં છે ને એક તમને પાઇનેપલ નો ટેસ્ટ આવશે. લ્યો, દર 2 કલાકે એક સ્મેલ માં ફરી જાય. 2 કલાકે દર 2 કલાકે ફરી જાય. અને આજે આપણી 10 એ 10 વસ્તુ છે ને એ આપણી
4 પ્રોડક્ટ એવી છે જે આપણી રીચ ગણાય છે કે સૌથી વધારે સેલિંગ છે. એમાં એક આ છે હવાસ ટુ રિક્રિએશન, એક આ સમર છે, એક આ છે આઈસ કેન્ડી અને એક છે આપણું પર્પલ દૂધ. આ પર્પલ નો તો મેં યુઝ પોતે કરેલો છે, એક નંબર છે. કેમ લાગ્યું તમને? બહુ બેસ્ટ છે. અને આ 4-5 દિવસ લગી સુગંધ નહીં જાય. 4-5 દિવસ લગી તમે બધા આજુબાજુ નહીં છે ને એ પૂછશે કે ભાઈ તમે કયો પ્રેસ આપ્યો છે. એટલે મેં કીધું મેં અલ્તાફભાઈ લારીવાળા ત્યાંથી પ્રેસ આપ્યો છે. એટલે મને 2-5 જણાએ પાછું પૂછ્યું કે એ ક્યાં ઠેકાણે. મેં કીધું અમરેલીમાં મોટા બસ સ્ટેન્ડ ઉપર અલ્તાફભાઈ લારીવાળાની પરફ્યુમની દુકાન છે, બેસ્ટ. આ બેસ્ટ છે. આ તમે જોઈ શકો છો. દુબઈ ગોલ્ડ અત્યારે જે રિસેન્ટ નવું લોન્ચ કર્યું ને એ બહુ મસ્ત છે. તમે અહીંયા આવો એટલે તમને ઘણી બધી વેરાયટી મળી જશે. અને સસ્તું અને સારું લેવું હોય ને તો અહીંયા આવું અવશ્ય એકવાર અલ્તાફભાઈ લારીવાળા અહીંયા મુલાકાત લેવી. અને આપણે અહીંની એડ્રેસની વાત કરીએ તો અબુભાઈ, એડ્રેસ આપણે અમરેલીની અંદર શીતલ આઈસ્ક્રીમની સામે નવા બસ સ્ટેન્ડની અંદર. નવા બસ સ્ટેન્ડ. તો અલ્તાફભાઈ આ દુબઈ ગોલ્ડ તમે આખો દી કરો છો. દુબઈ ગોલ્ડ એક મારા માટે બનાવી દો. કેવું બધા બનાવો છો? અરે માલિક, દુબઈ ગોલ્ડ તો કેવું છે ખબર છે હા કે એને આમ કોઈ વખાણ એવા એનો કોઈ શબ્દ જ નથી, એટલો જોરદાર દુબઈ ગોલ્ડ છે. એનું કારણ કહું કે માણા અત્યારે તમને ખબર હોય ને તો સોનું પહેરવાનો બહુ શોખ હોય. હા બરોબર છે. હું તો સોનું પહેરતો નથી, કેમ કે હું લારી વાળો છું. બરોબર છે ને, તમે સોનું નથી પહેર્યું. આપણું દુબઈ ગોલ્ડ પરફ્યુમ લગાડો ને એટલે તમને એમ લાગે કે તમે તમે ગોલ્ડ આખા શરીરમાં પહેરો એવું લાગે. જો તમને દુબઈ ગોલ્ડ અત્યારે સ્પેશિયલ તમારે એટલું બનાવી દઉં છું. બરોબર છે. જો અલ્તાફભાઈ બનાવે છે મારા માટે સ્પેશિયલ દુબઈ ગોલ્ડ. કેવી રીતે બનાવે છે ને એ તમે જો. ને તમારા બધાની દુઆ ને બધાના આશીર્વાદથી કે જે પરફ્યુમ જે આપણે ચાલુ કર્યું ને દાદા, કે એટલા રિવ્યુ જોરદાર છે ને કે મને એટલી ખબર પડે કે પરફ્યુમ જે છે ને, પરફ્યુમ અમરેલીમાં ગમે ત્યાં કોઈ પણ વ્યક્તિ નીકળો ને એટલે એમ કહી દે કે અલ્તાફભાઈ નું છે ને પરફ્યુમ, એટલી ગેરંટી એમ. જો અલ્તાફભાઈ બનાવે છે કેવી રીતે બને જોવો તમે. જો અત્યારે દુબઈ ગોલ્ડ બને છે. અમારા ખાસ મિત્ર આવ્યા છે, યુટ્યુબ માં ચેનલ છે ભાઈની. બરોબર છે. તમારી ચેનલ નું નામ કહીજો તો માલિક. હિતેશ ટુરેશન બ્લોગ છે ચેનલ નું નામ. અરે વાહ. અમારા ખાસ લાઠી થી આવ્યા છો ને? લાઠી થી આવ્યા છે. ફોન તો જાજા દીધા કરતા હતા પણ આજે મેળ આવી ગયો છે કે અમારા કામ દોડા દોડી હોય ને એટલે ભેગું નહોતું થતું, એટલે આજે ભેગા થઈ ગયા છે. અને અલ્તાફભાઈ આપણે કોઈને ઓનલાઈન મગવું હોય, રાજકોટ છે પછી અમદાવાદ છે, કોઈને મગવું હોય તો તમારે ઓનલાઈન તરીકે મગવું તો કેવી રીતે તમે કુરિયર કરીએ? અત્યારે આપણો જે નંબર જે છે ને ઇન્સ્ટાગ્રામ માં ડિસ્પ્લે ઉપર નંબર આવે છે ને, ઇન્સ્ટાગ્રામ માં આઈડી માં નંબર છે. આજે ઓર્ડર કરો એટલે કાલ સવારમાં ઘર બેઠા તમને મળી જાય. ઘરે પહોંચી જશે. હા, ઘર બેઠા મળી જાય. અને એડવાન્સ તો બધા કસ્ટમર ને ખબર જ હોય કે અત્યારે વોટ્સએપ માં તમે મેસેજ નાખો એટલે આજે નામ નંબર એડ્રેસ આવ્યું ને સવારમાં તમારા ઘરે પૂગી જાય. એટલી ફાસ્ટ સર્વિસ. એટલી ફાસ્ટ સર્વિસ. જો માલિક જોવો તો ઓલી મારી સ્ટાઇલ માં કેવું બન્યું? એક નંબર. એમ ખોટે ખોટા નહીં, દિલથી કે દિલથી કહું છું તમને એક નંબર. પીવાનું મન થાય કે નહીં? લઈને અલ્તાફભાઈ બટા બોટલ લાવો. જો અલ્તાફભાઈ ભરે છે. આ દુબઈ ગોલ્ડ અમારા મિત્ર આટુભાઈ તૈયાર થઈ ગયું છે. બરોબર છે. જો કે દુબઈ આપણે આ નગરું ગોલ્ડ ને દુબઈ જ દેખાય ને. દુબઈ ગોલ્ડ અત્યારે તૈયાર તો છે જ, પણ અમારા મિત્રએ કીધું કે મારી આટું તમે સ્પેશિયલ બનાવી દો. બરોબર છે. જો કે આપણે બધું સ્પેશિયલ જ બને છે. પછી કે અલ્તાફભાઈ તમે બનાવતા હો ને એવા મારે વિડીયો બનાવવો છે. એટલે જો અત્યારે આપણે બનાવી દીધું છે. હવે અત્યારે આજે આ કલર છે ને, બરાબર છે દુબઈ ગોલ્ડ નો, કાલે આનાથી કલર થોડોક ચેન્જ થઈ જશે ને બીજા દિવસે આખો કલર ચેન્જ થશે. જો ખાલી બતાવું એનો કલર ચેન્જ કેવો થઈ જશે. જોવો તો બેટા દુબઈ ગોલ્ડ આપણું. કારણ કે આ બન્યા પછી જે છે ને, અને આ જે બની ગયા ને આની એક પ્રોસેસર છે. બરોબર છે. એ અમે 12 કલાક પ્રોસેસર માં રાખીએ છીએ. પછી આ કલર ઓટોમેટિક ચેન્જ થઈ જાય. અને આનો સુગંધ અલગ અલગ ચેન્જ થઈ જાય. સુગંધ તો એ જે લગાડો ને માલિક, તમે જે તમને કહું કે તમે પાન માવો જો કોઈ ખાતા હોય ને, આ તો પાન માવો નું કહેવાય નહીં, બાકી પાન કે માવો તમે ખાવ ને માલિક, કે થોડીક વાર પછી કેવી મજા આવે. તમને કહો કેમ કે એ ભાઈ રહેવા દો માવો જાયમો છે. એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આમાં છે ને સુગંધ ફરતી જાય ને મજા જ આવે. ને અલ્તાફભાઈ ની ખાસ મુલાકાત લ્યો. એકવાર પરફ્યુમ લઈ જાઓ ને અલ્તાફભાઈ નું, તો દિલથી કહું છું કે
આમ મજા જ આવે રાખશે. બરોબર ને માલિક? શબ્દ નથી નીકળતા ભાઈ. હા મજા આવી માલિક? મજા આવી. ઓકે. તો જો અલ્તાફભાઈ નો સ્વભાવ કેવો સરસ મજાનો છે. તમે એક વખત અહીંયા મુલાકાત લેશો ને એટલે તમે એક વખત આવશો ને એટલે તમે ઘડીકે આવશો, એ મારી ગેરંટી. આવી ગયો. તો મિત્રો આપણે દુકાનમાં ઉભા છીએ ને એક આ ભાઈ ખાસ કે ભાઈ તમે ક્યાંથી આવ્યા છો ભાઈ? ભાઈ રાજુલાથી આવ્યો છે. રાજુલાથી આવ્યા છો અને તમે વિડીયો જોઈને આવ્યા છો? વિડીયો જે દુબલગોર નામનું પરફ્યુમ છે હા. એ જોઈ ત્યારે મને એવું લાગ્યું કે આપણે યુઝ કરવા લાયક છે અને બહુ સારું ને એકદમ મસ્ત લાગ્યું. અલ્તાફ બાપુની જે જો માલિક બહુ સારું છે. જોવો તો કેવું લાગે છે. અને પરફ્યુમ પણ બહુ સારું છે, સુગંધી. જે કાંઈ આના હોય મતલબ પરફ્યુમ લાયક અને જેને યુઝ કરવું હોય, ગમતું હોય તો એકવાર અમરેલી મુલાકાત લઈએ અલ્તાફ બાપુની દુકાનની. વાહ દિવસ વાહ. માલિક મજા આવી ગઈ ને? જોવો તો આપણું પરફ્યુમ કેવું છે. કેમ છે? એકદમ મસ્ત, એક નંબર. એકદમ મસ્ત. તમે મારી ઓડિયન્સ ને શું કહેવા માંગશો? હું એક જ કહેવા માંગુ છું કે એકવાર અલ્તાફ બાપુની દુકાનની વાહ મુલાકાત દિવસ વાહ. અને મજા લો. અને અલ્તાફભાઈ નો સ્વભાવ કેવો છે તો એ વિશે થોડું કહો. સ્વભાવ એકદમ મસ્ત અને મજાનો. આવી તમને તો પેલા ચા પાય ને પેલા આવ્યો એટલે તારી મારું વેલકમ કર્યું, ચા પાણી પાયા અને મસ્ત મજાનો આપણે કોકની ત્યાં મહેમાન જેવી એ રીતે મહેમાન ગતિ કરી. મહેમાન ગતિ કરી છે અને મસ્ત મજાનું વેલકમ કરીશું મારું. થેન્ક યુ સો મચ. હાલો. ઓકે માલિક. ના મિત્રો, આ છે અલ્તાફભાઈની દુકાન. અને હા મિત્રો, અને જે કોઈ મિત્રોને છે ને પરફ્યુમનો શોખ હોય તમે જોઈ શકો છો, આ બેસ્ટ જગ્યા છે અલ્તાફભાઈ લારીવાળા. અને અને પરફ્યુમનો શોખિંગ હોય ને એના માટે છે ને વિડીયો શેર કરી દેજો. નવા વિડીયો સાથે મળશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આમાં